નમસ્તે. આજે આપણે માથાના દુખાવા વિશે જાણીશું. માથાનો દુખાવો એ સૌથી સામાન્ય તબીબી પરિસ્થિતિઓમાંની એક છે, જે દરેક વ્યક્તિને તેમના જીવનના અમુક તબક્કે અસર કરે છે. માથાના દુખાવાનું મુખ્ય લક્ષણ એ છે કે માથામાં અથવા ચહેરામાં દુખાવો થવો, જે ધબકારા, સતત, તીક્ષ્ણ અથવા નિસ્તેજ હોઈ શકે છે. માથાના દુખાવાના પ્રકાર. પ્રાથમિક માથાનો દુખાવો. પ્રાથમિક માથાનો દુખાવો એ અંતર્ગત બીમારીનું લક્ષણ નથી, પરંતુ માથું અને ગરદનની રચનાને લગતી સમસ્યાઓનું પરિણામ છે. ઊંઘની પેટર્નમાં તણાવ અને વિક્ષેપ ઘણીવાર આ માથાના દુખાવાનું કારણ બનતું હોય છે. ગૌણ માથાનો દુખાવો. ગૌણ માથાનો દુખાવો સામાન્ય રીતે તેમની સાથે સંકળાયેલ અંતર્ગત બીમારી ધરાવે છે, જેમ કે સાઇનસ માથાનો દુખાવો, જે સાઇનસમાં દબાણ અથવા ચેપ વધે ત્યારે થાય છે. એ આધાશીશી ધબકારા સાથેના માથાનો દુખાવો એ એક પ્રકાર છે અને સામાન્ય રીતે માથાની એક બાજુએ થતો હોય છે. તે ઘણીવાર તણાવ, હોર્મોન્સ, અવાજ, પર્યાવરણ અને અન્ય ઘણા પરિબળો દ્વારા ઉશ્કેરવામાં આવતો હોય છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સામાન્ય રીતે અસરગ્રસ્ત થતી હોય છે. જો માથાનો દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે અને ગરદનની જડતા જેવા લક્ષણો સાથે સંકળાયેલા હોય, તાવ, ઉલટી, દ્રષ્ટિમાં ફેરફાર, શરીરની એક બાજુ સંવેદનામાં ફેરફાર, તે કિસ્સામાં તે ગંભીર ચેપના વિકાસને કારણે થતો હોય છે. ક્લસ્ટર માથાનો દુખાવો. માથાનો દુખાવો સામાન્ય રીતે વચ્ચે રહે છે. 15 મિનિટ અને 3 કલાક અને દિવસમાં 1 થી 8 વખત થઈ શકે છે. તે વારંવાર 4 થી 12 અઠવાડિયા સુધી ઊભો થઈ શકે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. ક્લસ્ટર માથાનો દુખાવો દરરોજ લગભગ એક જ સમયે થતો હોય છે. આધાશીશી. આધાશીશી એક માથાનો દુખાવો છે જે સામાન્ય રીતે માથાની એક બાજુએ તીવ્ર ધબકારા અથવા સ્પંદનીય સંવેદનાનું કારણ બનતું હોય છે. નવા દૈનિક સતત માથાનો દુખાવો NDPH અચાનક શરૂ થાય છે અને 3 મહિનાથી વધુ ચાલતો હોય છે. તે સામાન્ય રીતે NDPHની શરૂઆત પહેલા અવારનવાર માથાનો દુખાવો ધરાવતા લોકોમાં થતો હોય છે. દવાઓનો વધુ પડતો ઉપયોગ માથાનો દુખાવો કરી શકે છે. રીબાઉન્ડ માથાનો દુખાવો તરીકે પણ તે ઓળખાય છે. તે એવા લોકોમાં થાય છે જેઓ તેમના માથાના દુખાવાની સારવાર માટે વારંવાર દવાઓ લેતા હોય છે. સાઇનસ માથાનો દુખાવો. સાઇનસ ચેપને કારણે થતો હોય છે, જે સાઇનસમાં ભીડ અને બળતરા તરફ દોરી શકે છે. માથાનો દુખાવો પરિવારમાં વહેંચાયેલા પરિબળોને કારણે પણ થઈ શકે છે. અમુક ખોરાક અથવા ઘટકોનો વપરાશ, જેમ કે કેફીન, આલ્કોહોલ, આથાવાળો ખોરાક, ચોકલેટ અને ચીઝ, નિષ્ક્રિય ધૂમપાન, એલર્જનનો સંપર્ક, પરફ્યુમ અથવા ઘરગથ્થુ રસાયણોમાંથી તીવ્ર ગંધ. માથાનો દુખાવો ઘણા પરિબળોને કારણે થઈ શકે છે. મગજની આસપાસની સિસ્ટમ સહિત ખોપરીના બંધારણમાં બળતરા અથવા બળતરા મગજના કાર્યને અસર કરી શકે છે. નાકના આઘાતને કારણે રક્ત પ્રવાહ અથવા રક્ત પરિભ્રમણમાં ફેરફાર થાય છે. નિર્જલીકરણ અને પ્રણાલીગત બીમારી, ચેપ સહિત પણ માથાનો દુખાવો થતો હોય છે. દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયા અને મગજની પ્રવૃત્તિના રસાયણશાસ્ત્રમાં ફેરફારના લીધે માથાનો દુખાવો થતો હોય છે. ડ્રગ ઉપાડ અથવા ડ્રગનો દુરુપયોગ કરવામાં આવે. પર્યાવરણીય પરિબળો, જેમ કે ઘરગથ્થુ રસાયણ અથવા અત્તરમાંથી આવતી તીવ્ર ગંધનો સંપર્ક કરવામાં આવે. એલર્જનનો સંપર્ક કરવામાં આવે. સખત શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે. હોર્મોનલ ફેરફાર થાય. ઊંઘનો અભાવ હોય અથવા વિક્ષેપિત ઊંઘ હોય. પ્રાથમિક માથાના દુખાવાના મુખ્ય કારણો. તણાવ માથાનો દુખાવો. પ્રાથમિક માથાના દુખાવાનો સૌથી સામાન્ય પ્રકાર છે અને તેનું કારણ અજ્ઞાત છે. તે વિવિધ પરિબળોને કારણે હોવાનું માનવામાં આવે છે, જે માથા અને ગરદનના ઉપરના ભાગમાં
હાજર બંધારણોમાં બળતરા અથવા બળતરા પેદા કરી શકે છે. તાણના માથાના દુખાવાના સૌથી સામાન્ય સ્થળો કપાળ, સ્નાયુઓ જે આ વિસ્તારોમાં સ્થિત જડબાને ખસેડે છે, અને તે પ્રદેશ જ્યાં ગરદનના ટ્રેપેઝિયસ સ્નાયુ ખોપરીના પાયામાં જોડાય છે. શારીરિક તણાવ, આર્થિક શ્રમ અથવા લાંબા સમય સુધી કોમ્પ્યુટર અથવા ડેસ્ક પર બેસવું, અને ભાવનાત્મક તણાવ પણ આ પ્રકારના માથાના દુખાવાનું કારણ બનતા હોય છે. માઇગ્રેન, જ્યારે અસ્થિર ચેતાકોષો વિવિધ ટ્રિગર્સ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે ત્યારે થતો હોય છે. ચેતાકોષો રુધિરવાહિનીઓ માટે આવેગ મોકલે છે અને મગજમાં રાસાયણિક ફેરફારો તરફ દોરી જાય છે, જેના પરિણામે ઘણો દુખાવો થતો હોય છે. ગૌણ માથાનો દુખાવો ઘણીવાર અંતર્ગત માળખાકીય રોગ અથવા ચેપના કારણે થતો હોય છે. તેઓ જીવન માટે જોખમી પણ હોઈ શકે છે અને તેનું નિદાન અને અસરકારક રીતે સારવાર થવી જરૂરી છે. અંતર્ગત રોગોના કારણોને ઓળખવા માટે ડાયગ્નોસ્ટિક પરીક્ષણ કરવું જરૂરી છે. માથા અને ગરદન પર ઈજા આ આઘાતનું કારણ બની શકે છે. એડીમા અને મગજમાં સોજો, રક્તસ્રાવ વિના દુખાવો, મગજની જગ્યાની અંદર રક્તસ્રાવ, મેનિન્જેસની વચ્ચે. માથાની ઈજાને કારણે રક્તસ્રાવ વિના ઉશ્કેરાટ પછીનો માથાનો દુખાવો, અને ગરદનની ઈજા, વિલ્પેસ ઈજાને કારણે થતો દુખાવો. રક્ત પરિભ્રમણમાં સમસ્યાઓ, આર્ટેરિયો વેનસ ખોડખાપણ અને માથા અને ગરદનની ઈજાઓ જેના કારણે આઈટીએ એટલે કે ક્ષણિક ઇસ્કેમિક હુમલો અથવા સ્ટ્રોક ગૌણ માથાનો દુખાવો કરી શકે છે. કેરોટિડ અને ટેમ્પોરલ ધમનીઓમાં બળતરા અને એન્યુરિઝમ રક્તવાહિનીઓમાં એક નબળો વિસ્તાર જે રક્તસ્રાવનું કારણ બને છે પણ માથાનો દુખાવો પેદા કરી શકે છે. હુમલો, મગજની ગાંઠ, કેન્સર અને હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ બ્લડ પ્રેશર રહેતું હોય પણ નોંધપાત્ર માથાનો દુખાવો પેદા કરતું હોય છે. દવાઓ જેનો ઉપયોગ કાર્ડિયક સમસ્યાઓ, હાઇપરટેન્શન, કાર્ડિયક સમસ્યાઓ, ફૂલેલા તકલીફ અને મૌખિક ગર્ભ નિરોધક માથાનો દુખાવો તરફ દોરી શકે છે. પીડાની દવાઓ, માદક દ્રવ્યો અને કેટલીક પીડાનાશક દવાઓ જેમ કે આઇબુપ્રોફેન, એસ્પિરિન પણ માથાનો દુખાવો પેદા કરી શકે છે. દાંત, નાક અને આંખના ચેપ જેમ કે સાઇનસાઇટિસ, આઇરાઇટિસ, ગ્લુકોમા અને દાંતમાં દુખાવો માથાનો દુખાવાનું કારણ હોઈ શકે છે. હાઇપોથાઇરોઇડિઝમ અને ઉચ્ચ જેવા અંતર્ગત રોગો, લોહીનું દબાણ એટલે કે હાઇપરટેન્શન માથાનો દુખાવો થઈ શકે છે. ડિહાઇડ્રેશનથી પીડાતા દર્દીઓ અથવા કિડનીની નિષ્ફળતા ગૌણ માથાના દુખાવો પણ અનુભવ કરી શકે છે.